વીએન એજ્યુકેશન સફરમાં આપનું સ્વાગત છે। જો તમને વિડિયો ગમે તો કૃપા કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, વીએન એજ્યુકેશન સફરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ, જન્મનો દાખલો, પણ એવા કિસ્સામાં કે જ્યારે જન્મ સમયે નોંધણી જ ના થઈ હોય। ઘણા લોકો આ બાબતે મૂંઝાતા હોય છે, પણ ચિંતા ન કરશો, તમારા બધા જ સવાલોનો જવાબ આજે અહીં મળશે। ચાલો તો શરૂ કરીએ અને સમજીએ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ। આપણી સાથે ઘણીવાર એવું બને છે નહીં? કોઈક સરકારી કામ આવ્યું, જેમ કે પાસપોર્ટ કઢાવવો છે કે આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવી છે, અને ત્યારે જ ખબર પડે કે આપણી પાસે જન્મનો દાખલો તો છે જ નહીં। કેમ? કારણ કે જન્મ વખતે રજિસ્ટ્રેશન જ નથી થયું। તો હવે શું? ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી। આ એક સામાન્ય પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન પણ છે। આજે આપણે આ જ કાયદાકીય રસ્તો શું છે એના પર જ વિગતવાર વાત કરીશું। તો આ આખી વાતને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું। આજના આપણા ગાઈડમાં આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ। પહેલાં તો આ દાખલો આટલો જરૂરી કેમ છે, પછી શરૂઆત ક્યાંથી કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, આખી કાયદાકીય પ્રોસેસ કેવી રીતે ચાલે છે, અને છેલ્લે ઓર્ડર કેવી રીતે મળે અને રજિસ્ટ્રેશન કઈ રીતે થાય, અને હા, અંતમાં બધી જ મુખ્ય વાતોને ફરીથી યાદ કરી લઈશું। ચાલો તો ફટાફટ શરૂ કરીએ। ઓકે, તો સેક્શન 1, દાખલો શા માટે જરૂરી છે? ચાલો સૌથી પહેલા આ જ સવાલનો જવાબ શોધીએ કે ભાઈ આટલી બધી માથાકૂટ કરવાની જરૂર જ શું છે? જુઓ, વાત એમ છે કે હવે લગભગ બધી જ જન્મનો દાખલો માંગે છે। તમારે આધાર કાર્ડમાં જન્મ તારીખનો સુધારો કરાવવો હોય તો પણ દાખલો જોઈએ, પાસપોર્ટ માટે એપ્લાય કરવું હોય ત્યાં પણ દાખલો ફરજિયાત છે। અને આ તો ખાલી 2 ઉદાહરણ છે, બીજા કેટલાય સરકારી કામકાજમાં એના વગર ચાલતું જ નથી। ટૂંકમાં કહીએ તો હવે જન્મનો દાખલો જ જન્મ તારીખનો મુખ્ય અને સૌથી પાક્કો પુરાવો ગણાય છે। અને આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો, સરકારી પરિપત્રો પણ હવે સ્પષ્ટ કહે છે કે આધાર કાર્ડને જન્મ તારીખના પ્રૂફ તરીકે તમે વાપરશો નહીં। આનો સીધો મતલબ એ છે કે હવે આધાર કાર્ડ કે બીજું કોઈ કાર્ડ જન્મ તારીખના પુરાવા તરીકે નહીં ચાલે। એટલે જ જન્મનો દાખલો હોવો એ હવે વિકલ્પ નથી, પણ એકદમ જરૂરિયાત બની ગઈ છે। તો હવે સવાલ એ છે કે સારું, દાખલો તો કઢાવવો જ પડશે, પણ શરૂઆત ક્યાંથી કરવી, કોની પાસે જવાનું? અને અહીંયા જ એક મોટો બદલાવ આવ્યો છે જે સમજવો બહુ જ જરૂરી છે। પહેલાં કેવું હતું ખબર છે? આવા કેસ માટે સીધું તાલુકા કોર્ટમાં જવું પડતું હતું, પણ હવે એવું નથી। હવે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે। હવે આ બધી સત્તા જે તે વિસ્તારની મામલતદાર કચેરીને આપી દેવામાં આવી છે। મતલબ કે હવે તમારે કોર્ટના ધક્કા નથી ખાવાના, પણ સીધું મામલતદાર ઓફિસે જ જવાનું છે। તો આ મામલતદાર કોણ છે? મામલતદાર એ તાલુકાના મુખ્ય સરકારી અધિકારી હોય છે, અને હવે એમને જ આ કેસ સાંભળવાની અને જન્મની નોંધણી માટે ઓર્ડર કરવાનો, એક રીતે કહીએ તો જ્યુડિશિયલ પાવર આપવામાં આવ્યો છે। આખી પ્રોસેસમાં એમનો રોલ સૌથી મુખ્ય છે, એ જ આ કેસના જજ છે એમ સમજી લો। ઓકે, ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ। સેક્શન 3, અરજી અને દસ્તાવેજો, ફાઇલ કેવી રીતે તૈયાર કરવાની અને કયા કાગળિયા જોઈશે એ બધું જ સમજી લઈએ। ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। પહેલું કામ, એક વ્યવસ્થિત અરજી તૈયાર કરાવવાની। એની સાથે આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરીશું એ બધા જોડવાના। પછી આખી ફાઇલ લઈને મામલતદાર ઓફિસે જવાનું અને એને ઇનવર્ડ કરાવવાની। જેવું તમે જમા કરાવશો એટલે તમને એક પોંચ જેવી ઓસી કોપી પર સિક્કો મારીને પાછી આપશે। આ કોપી બહુ સાચવીને રાખવાની, એ તમારી અરજી જમા થયાનો પાક્કો પુરાવો છે। તો ફાઇલમાં જોડવાનું શું શું છે? ધ્યાનથી સાંભળજો। સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC જો હોય તો, પછી આધાર કાર્ડ તો જોઈશે જ। આ સિવાય જન્મનો બીજો કોઈ પુરાવો તમારી પાસે પડ્યો હોય તો એ પણ જોડી દેવાનો। અરજદારનો એક ફોટો, અને હા, જો તમે જાતે જ અરજી કરતા હો તો તમારો મોબાઈલ નંબર આપવો કમ્પલસરી છે। સારું, તો અરજી જમા થઈ ગઈ। હવે અસલી કાયદાકીય પ્રોસેસ શરૂ થશે। ચાલો જોઈએ સેક્શન 4માં કે મામલતદારની કોર્ટમાં આગળ શું શું થાય છે। તમારી અરજી જમા થાય એટલે તમને સુનાવણી માટે એક તારીખ મળશે। પહેલી સુનાવણીમાં મામલતદાર સાહેબ તમારી સાથે વાતચીત કરશે, થોડી પૂછપરછ કરશે। એ પછીનું સ્ટેપ છે જાહેર નોટિસ। તમને કોઈ લોકલ ન્યૂઝપેપરમાં એક જાહેર નોટિસ છપાવવા માટે કહેવામાં આવશે। એકવાર નોટિસ છપાઈ જાય પછી સાક્ષીઓને બોલાવવામાં આવશે અને એમની તપાસ થશે, અને આ બધું પત્યા પછી ફાઇનલ ઓર્ડર પાસ થશે। અહીંયા એક વાત નોંધી લેજો,
જે ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ છપાવવાની છે એનો ખર્ચ તમારે પોતે જ ભોગવવાનો રહેશે અને આ ખર્ચ અંદાજે 2,500થી 3,000 રૂપિયાની આસપાસ આવી શકે છે. તો આ ખર્ચ માટે માનસિક રીતે તૈયાર રહેવું. ઓકે, તો નોટિસ છપાઈ ગઈ. હવે પછીની તારીખે જ્યારે તમે જાઓ ત્યારે 3 વસ્તુઓ ખાસ લઈ જવાની છે. એક, જે પેપરમાં નોટિસ છપાઈ છે એ આખું પેપર. બીજું, એ છપાવવા માટે જે ખર્ચ થયો એનું પાક્કું બિલ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, તમારી સાથે ઓછામાં ઓછા 2 સાક્ષી. ચાલો, હવે આપણે લગભગ છેલ્લે પહોંચી ગયા છીએ. સેક્શન 5, હુકમ અને નોંધણી. અહીં જ ફાઇનલ ડિસિઝન લેવાશે અને આપણું કામ પૂરું થશે. અહીંયા એક બીજા અધિકારીનો રોલ આવે છે, તલાટી કમ મંત્રી. ગામડામાં જન્મ અને મરણની નોંધણી કરવાનું કામ એ જ કરે છે. એમને જ જન્મ-મરણના રજિસ્ટ્રાર કહેવાય. મામલતદાર સાહેબ જે ફાઇનલ ઓર્ડર કરે છે એ સીધો તલાટીને જ મોકલવામાં આવે છે અને એ ઓર્ડરના આધારે જ તલાટી સરકારી ચોપડે જન્મની નોંધણી કરે છે. તો જ્યારે બધા પુરાવા, સાક્ષીઓ બધું જ ચેક થઈ જાય અને મામલતદાર સાહેબને સંતોષ થાય ત્યારે એ ફાઇનલ ઓર્ડર કરે છે. આ એક કાયદાકીય હુકમ હોય છે જેમાં તલાટીને કહેવામાં આવે છે કે આ વ્યક્તિના જન્મની નોંધણી કરી લેવામાં આવે. બસ આ હુકમ થયો એટલે સમજો કે તમારું કામ થઈ ગયું. પણ એક સવાલ બધાના મનમાં આવે કે જે નવો દાખલો મળશે એના પર રજિસ્ટ્રેશનની તારીખ કઈ લખાશે? આપણી જન્મ તારીખ કે પછી આજની તારીખ? અને આનો જવાબ છે દાખલા પર નોંધણીની તારીખ હાલની જ આવશે. મતલબ કે જે દિવસે તલાટી એની નોંધણી કરશે એ જ તારીખ લખાશે. અને આમાં ગભરાવાની કોઈ જ જરૂર નથી. આ એકદમ બરાબર છે, કાયદેસર છે અને આ જ સાચી પ્રોસેસ છે. ઓકે, ચાલો તો હવે ફટાફટ આખી વાતના જે મુખ્ય મુદ્દાઓ છે, જે ખાસ યાદ રાખવાના છે એના પર એક નજર કરી લઈએ. અહીંયા તમારી પાસે 2 રસ્તા છે. એક, તમે આ બધું જાતે કરી શકો છો. જો તમારી પાસે સમય હોય અને આ બધા સ્ટેપ્સ સમજાઈ ગયા હોય તો કોઈ વાંધો નથી. બીજો રસ્તો છે વકીલ રોકવાનો. એ પોતાની પ્રોફેશનલ ફી લેશે પણ આ બધી કાયદાકીય ભાગદોડ એ સંભાળી લેશે. નિર્ણય તમારો છે. તો જતા જતા આ 4 વાતો ગાંઠ બાંધી લેજો. પહેલું, હવે કોર્ટમાં નહીં મામલતદાર ઓફિસે જવાનું છે. બીજું, આ કામમાં લગભગ 6 મહિના જેવો સમય લાગી શકે છે તો ધીરજ રાખવી. ત્રીજું, પેપરમાં નોટિસ છપાવવાનો ખર્ચ આવશે, એના માટે તૈયાર રહેજો. અને ચોથું, નવા દાખલા પર રજિસ્ટ્રેશનની તારીખ આજની જ આવશે અને બિલકુલ બરાબર છે. અને છેલ્લે બસ એક સવાલ, આટલી લાંબી પ્રોસેસ, આટલો ખર્ચ, આટલી ભાગદોડ, આ બધાથી બચવા માટે શું એ જ સૌથી સારો રસ્તો નથી કે જ્યારે પણ ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો 21 દિવસની અંદર જ એની નોંધણી કરાવી લેવી? આશા છે કે આખી માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને હા, આવી જ કામની વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.